જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. પેપર નંબર 6 સેક્શન એ. ઓકે, જો આમાં કીધું છે કે ભાઈ આ જે સમીકરણ છે એનો આલેખ તો આપણને રેખા મળે જ બેટા, અને એ રેખા એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ ટકરાતી હોય, બરાબર છે. કોને? એક્સ અક્ષને. તો ભાઈ જો સમજો કે આ રીતે આ એક્સ અક્ષ છે અને આ આપણી રેખા છે. રેખાનું નામ છે 4x પ્લસ, બરાબર. આ રેખા છે, આ આપણો એક્સ અક્ષ છે. તો આ બિંદુ કોનું કહેવાય? રેખાનું પણ કહેવાય અને અક્ષનું પણ. તો એના આમ તો આપણે જાણીએ છીએ એક્સ અક્ષ x0, વાય અક્ષ 0y. ચલો, તો આપણને વાયમાં 0 મળી ગયો છે. અહીંયા જો આ વાય આમ 0, તો આની અંદર વાય છે ને, જ્યાં સમીકરણમાં વાય છે ત્યાં 0 મૂકી દેવાનું, બસ. ઓહો સર, સામે જા બકા. તો બોલો એક્સ કેટલા આવ્યા? 6 મળ્યા કે નહીં? સિમ્પલ. તો એક્સ આમ 6 વાળો જવાબ જો અહીંયા જ છે, બીજે ક્યાંય 6 નથી. નથી નથી નથી, અહીંયા જ છે. સી આપણો જવાબ. જુઓ, 3 મૂકીએ ને અહીંયા તો 9 થયા, 9નું વર્ગમૂળ થયું 3. ફરીથી પાછા 9નું વર્ગમૂળ આ જે 3 થયું ને અહીંયા મૂકો તો ફરીથી પાછા 9 બનશે, પાછું 9નું વર્ગમૂળ 3 થઈ જશે. એવું ચાલતું જ રહેશે. એટલે છેલ્લે જવાબ શું આવશે? 3. ઓકે, એટલે 3 મૂકવાથી 3 જ જવાબ આવે છે. ઓકે, 3. ઓહો, 20મું પદ શોધવાનું. તો નાનકાની જગ્યાએ 20 મૂકો. 20 બોલો કેટલો આવ્યો? સિમ્પલ છે ને. તો પછી ચાલો, સબ્બાચ આપેલો છે. સબ્બાચ પી ક્યુ હા. તો આપણે વાય શોધવાનું છે ને, તો સિમ્પલ. સબાચા આવે એટલે વિકર્ણોના મધ્યબિંદુ સમાન. એક્સ યામના સરવાળાનું અડધું, વાય યામના સરવાળા. આ કોનું મધ્યબિંદુ? પીઆરનું મધ્યબિંદુ. પીઆરનું મધ્યબિંદુ બરાબર ક્યુએસનું મધ્યબિંદુ. તો એના યામમાં આપણે આવડે છે એક્સ યામના સરવાળાનું અડધું, વાય યામના સરવાળાનું અડધું. ચાલો, પી અને આર ઉપર નજર કરો તો 2 દેખાય છે. 2 3 4 6. ક્યુએસ પર ધ્યાન આપજો. 0 5 3 વાય. બરાબર છે. હવે સિમ્પલ. હવે શું કરવાનું છે? જો આપણે તો વાય શોધવાનું, એટલે વાય ઉપર જ નજર રાખવાની, બસ. તો એક્સ યામનું કંઈ જરૂર નથી, આપણે અહીંયા લખતા નથી. ઓકે, આ બાજુ જ લખીએ છીએ આપણે. શું લખશું? 4 + 6 ભાગ્યા 2, 3 + વાય ભાગ્યા 2. 2 ગયા, 6 4 10 બરાબર 3 + વાય. તો 10 - 3. તો બોલો વાય કેટલા મળ્યા? સિમ્પલ, ઇઝી. તો દાખલો આવડે ને ના આવડે? જો a² + b², એટલે આપણે આ સ્ક્વેર કરવા પડશે બધાના. ચલો, આનો હોલ સ્ક્વેર કરું. જો રકમમાં જુઓ, આનો હોલ સ્ક્વેર અને આનો સ્ક્વેર. એ રીતે આનો પણ હોલ સ્ક્વેર અને 3નો પણ હોલ સ્ક્વેર. ઓકે, જો હોલ સ્ક્વેર કેવી રીતે થાય? a² યાદ છે સચિનનો, પછી ઘરના 2 ab cos sin. સૌથી મોટું રણ કરતા હતા ને વિસ્તરણ, બસ એ જ કરી રહ્યો છું. b² sin² θ. 4નો થાય 100. એ રીતે નીચેવાળાનું a² sin² θ -2ab cos θ × sin θ પ્લસ
બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર 3/2 9. હવે આપણને પ્લસ આપેલું, પ્લસ શોધવાનું છે. જુઓ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. પ્લસ શોધવાનું હોય તો સરવાળો અને માઇનસ શોધવાનું હોય તો બાદબાકી. ઉડી ગયા. એ સ્ક્વેર કોમન કાઢીએ આપણે. આ એ સ્ક્વેર ખરો ને, તો અંદર શું વધશે? કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર. આ બાજુ જુઓ બી સ્ક્વેર કોમન કાઢું. જો દેખાય બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર કોમન, તો શું વધશે? સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર. આ બાજુ સરવાળો કરીએ તો 16 ને 9 25. ઓકે, જો આનું વેલ્યુ 1 થાય તો એ સ્ક્વેર એકા એ સ્ક્વેર. અહીંયા પણ 1 થાય. નિત્યસમ છે ને આપણું, એટલે યાદ છે નિત્યસમ? સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર. તો જવાબ શું આવ્યો? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર 25. સર થોડું ટૂંકમાં શીખવાડો ને. ટૂંકમાં આવું 4નો વર્ગ 16 લઈ લેવાનો, 3નો વર્ગ 9 લઈ લેવાનો, સરવાળો કરવાનો 25. ઓહો, જુઓ 20 અવલોકનોનો મધ્યક કેટલો છે? 38. હવે દરેક અવલોકનમાં કંઈ પણ ચેન્જીસ કરીએ ને તો એની અસર ક્યાં થાય? દરેક અવલોકનમાં કંઈ બદલાવ કરીએ ને એની અસર થાય મધ્યકના. તો ચલો દરેક અવલોકનમાં શું છંછેડ્યું છે? અવલોકનને 6 ઉમેર્યા, તો આપણે મધ્યકમાં 6 ઉમેરી દેવાના. 44. પછી પાછા દરેકમાં 6 ઉમેર્યા પછી, દરેકમાં 6 ઉમેર્યા પછી દરેક પરિણામને 4 વડે શું કરવાનું કીધું? ભાગવાનું. તો લો 44 ને 4 વડે ભાગી નાખીએ એટલે કેટલા આવ્યા? 11. સિમ્પલ. 11 આપણો જવાબ. સચિનનો વર્ગ માઇનસ સેવાગનો વર્ગ કેટલો જવાબ આવ્યો ભાઈ? 2. 2 એ કેવી સંખ્યા છે? અસમ્ય છે? ના. માઇનસ વાળી છે? ના. સમ્ય છે. જુઓ અહીંયા વાય માટે આપેલું છે એટલે વાય અક્ષને જોવાનું. તો વાય અક્ષ પર આપણો આલેખ કેટલી જગ્યાએ ટકરાય? 4 જગ્યાએ. માટે જવાબ આવ્યો 4. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? સબકા માલિક 1/sin સ્ક્વેર બોલે તો cosec સ્ક્વેર -1 ના -1. અને જાણીએ છીએ cosec સ્ક્વેર -1 એટલે cot સ્ક્વેર. જુઓ પહેલાં શોર્ટમાં 20 21 29, તો ત્રિજ્યા કેટલી આવે? 20. પણ અહીંયા તો વ્યાસ પૂછ્યો છે તો કેટલો આવે? 40. સર આવ્યું કેવી રીતે સમજાવો ને જરા. તો સિમ્પલ, પી કેન્દ્રિત વર્તુળ છે. એક વર્તુળ પી કેન્દ્રવાળું છે. બહારના બિંદુ એમાંથી દોરેલ સ્પર્શક. આ રહ્યો સ્પર્શક. કયા બિંદુમાંથી? એમાંથી. ક્યાં આગળ સ્પર્શે છે? બી આગળ. તો અહીંયા કીધું છે પી એ 29, એ બી 21. તો પાયથાગોરસથી અહીંયા કેટલા લાવવાના? 20. આ 20 આપણી શું બને? ત્રિજ્યા. તો વ્યાસ એનો ડબલ બને કે નહીં? z બરાબર 3m - 2x બાર. બોલો m કતરો? 15. x બાર કતરો? 18. બરાબર છે. 15 તારી 45, 18 દો 36. વાહ વાહ વાહ. એ 32 તારા હવે બોલ. 32 ના હોય 2 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. બધા બગડા જ ચલ્યા. તો 81 તારા હોય. 3 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81. અલ્યા કંઈ કોમન આવે છે? ના. તો કંઈક તો કોમન આવતું હોય ને. સબકા માલિક એક. બંનેમાં સબકા માલિક હોય. વિધાન કેવું છે? સાચું. જેમાં કંઈ કોમન ના આવે એમાં એક તો આવે ને. એટલે કોઈ પણ સંખ્યા, કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા કંઈ ના હોય તો એક તો હોય જ. 6 એ બહુનું શૂન્ય છે એવું કીધું. તો શૂન્ય છે તો આપણે જગ્યા ખાલી કર કહીએ. અને બહુપદીની વેલ્યુ 0 થવી જોઈએ. 0 થાય છે. ચલો 6
છાયો છાયો 36 17 6 17 પંચા 85 17 6 102. ચાલો સરવાળો કરીએ. આ બંનેનો કેટલો થાય છે? 6 દુ 12 102 અને આ 102. અરે વાહ સર, 0 થાય છે. તો 6 મૂકવાથી બહુ 0 બની, માટે 0 છે. વાત તો સાચી છે ભાઈ. એક્સ બોલે તો 3, વાય બોલે તો કેટલો છે જો રકમમાં? 4 તરી 12 10 તું આમાં. ઓહો અલ્યા, એ તો 2 બન્યો. રકમમાં 2 કીધું છે. ઓહો, માટે વિધાન કેવું છે? રાયના મેચ જીતે અને મેચ ન જીતે. આને પી ઓફ એ કહીએ તો આને પી ઓફ એ બાર કહેવાય. મૂરખ ઘટના, મૂરખ નહીં લ્યા, પૂરક ઘટના કહેવાય. એ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. ચલો આ બંનેનો સરવાળો કરીએ. 1 થાય છે. હા, સરવાળો કરું. જો 8 ને 2 10, 1 10 વધી પડી 1. અલ્યા, સરવાળો 1 થયો. મેચ જીતે અને મેચ ના જીતે, બંનેનો સરવાળો 1 થયો. માટે વિધાન કેવું છે? સાચું છે. ઓહો 20મું પદ. એ વત્તા જાણો છો ને 19D. એ કેટલો છે બેટા? 11. આ રહ્યો ને. ડી કેટલો? 16 માંથી 11 જાય તો 5. 19 પંજા 95. 106. વિજય ભવ. જો પી ઓફ એ બાર શોધવાનું હોય ને તો આપણે 7 ને ગણતરીમાં લેવાના. પી ઓફ એ શોધવાનું હોય ને તો 2 ને ગણતરીમાં લેવાના. આપણે આ શોધવાનું છે પી ઓફ એ બાર. તો ચલો નીચે ઠંડા કુલ તો 2 અને 7નો સરવાળો કરીને નીચે મૂકી દેવાનો. કેટલો? 9. અને એ બારને સંગત કોણ છે? 7 જ છે, એટલે 7/9. જો એકદમ શીખવાડ્યો તો એવો જ આવ્યો. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો 80 છે. તો POA શોધો. ઓહો, આ શોધવાનું છે બેટા. આ 80 તો આ 100 થાય. જોઈ લો. બરાબર. હવે એનો અડધો માગ્યો છે તો કેટલો? 50. ફરી વાર 100 પરથી 80 પરથી 100 લાવવાના અને 100ના અડધા કરવાના. ઓકે, જો એકદમ સિમ્પલ છે. આ સૂત્ર યાદ રાખી લેવાનું. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n+1/2. જો એટલું યાદ રહી જાય તો એકદમ ઇઝી. એ આપેલો છે આપણને 5n/9. ચલો 9નો ગુણાકાર કરીએ. સામે 9 ગુણ્યા n 9n. 9 એકા 9, 5 દો 10. ચાલો 9n ને આ બાજુ લઈ લો તો 10n - 9n તો 1n બરાબર 9. સિમ્પલ હતો. જો સિમ્પલ. આનું સૂત્ર છે 2πr² અને આનું πrl. હવે આપણે બંનેનો સરવાળો કરીએ. 2πr² વત્તા πrl. πr કોમન નીકળે તો શું વધ્યું? 2r + l. તો આનો જવાબ આ રહ્યો, 2r + l વાળો. હે ને? πr. આમાં સિમ્પલ છે. આનું 2πrh બરાબર વત્તા અડધો ગોળો અડધો ગોળો આખા ગોળાનું થાય 4πr². કોમન લઈએ 2πr તો h + 2r. સિમ્પલ છે એનું પણ. વૃત્તખંડ બરાબર વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. સિમ્પલ હતું. વૃત્તાંશની પરિમિતિ તો આ રહ્યો વૃત્તાંશ. જો હું દોરું છું એની પરિમિતિમાં કોણ આવે? એક ત્રિજ્યા આવે, બીજી ત્રિજ્યા આવે અને એલ આવે. તો સૂત્ર બન્યું 2r + l. ફરી વાર વૃત્તાંશની પરિમિતિ
2r અને l. જો આકૃતિમાં હું દર્શાવું છું 2r અને l. આટલું ફરીએ ને એટલે વૃત્તાંશની પરિમિતિ કહેવાય. ઓકે, તો 2r ના 2r આ લોકોએ છે ને, જો 2r તો આપેલા જ છે, જો છે ઉપર, જો એમાં એલનું સૂત્ર મૂકેલું છે. આ એલ ચાપની લંબાઈનું સૂત્ર પણ આપણને આવડે છે, πr θ/180. ઓકે, સિમ્પલ.